પાછલા વર્ષના એમ્સમાં પૂછાયેલા પ્રશ્નો, બરાબર, જે આપણે સોલ્વ કરીશું અને ધીરે ધીરે પ્રેક્ટિસ પણ કરીશું. નીચેનામાંથી કઈ જોડી સજીવોમાં નામ અને તેમની કક્ષા અને લક્ષણ રીતે સાચી રીતે ગોઠવાયેલા છે? શું આવશે જવાબ? તો કે મેગ્નિફેરા ઇન્ડિકા જાતિ છે એની અને દ્વિદળી પજ. કારણ કે દ્વિદળી પજમાં શું સાચું છે કે એમાં છે એ ડિપ્ટેરિયા છે, બરાબર. આ ડિપ્ટેરિયા એ શેના છે? લક્ષણ છે, પણ કેવા ગળા? તો કે સાંધાવાળા ઉપાંગોનો સમુદાય છે. બીમાં જે આપ્યું છે આપણને એકદળી બીજ, આ જવાબ સાચો છે, એટલે હાઇલાઇટ કરી દઉં છું, બરાબર. એકદળી બીજ છે એ શેના માટે છે? તો કે શ્રેણી કુળ માટે નથી. ડી જે લિયો છે, બરાબર, લિયો એ શું છે? જાતિ છે, પ્રજાતિ નથી, બરાબર. એટલે જવાબ સી સાચો છે. આગળ પર જઈએ. સજીવના સંદર્ભમાં એમર્જન્ટ પ્રોપર્ટીઝ માટે શું સાચું છે? તો કે બી અને સી બંને સાચા છે. આ ઓપ્શન આપણો સાચો છે, બરાબર. કારણ કે એવા જ ગુણધર્મો, એમર્જન્ટ પ્રોપર્ટીઝ એટલે એવા જ ગુણધર્મો જે વ્યક્તિના ઘટકો નથી હોતા, પરંતુ જ્યારે જોડાઈને એક સિસ્ટમ એટલે કે તંત્ર બનાવે છે ત્યારે આંતરક્રિયા જન્મે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે કોષમાં જે ચેતના છે તે અણુઓમાં નથી, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. જો કોઈ વનસ્પતિના નમૂનાને અર્બેનિયામાં સાચવો તો તેના ફળ ખૂબ મોટાદાર અને દણાદાર હોય તો તે કયો પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે? તો કે તેને ફોર્મેલિન બેડ સ્પેસિમેન તરીકે સાચવવામાં આવશે. મોટા અને દળદાર ફળોને છે ને આપણે દબાવી નહીં શકતા, બરાબર. તેથી તેને પ્રવાહી ભરેલી બરણીમાં સંગ્રહમાં સાચવવામાં આવે છે, જેમાં ફોર્મેલિન નાખેલું હોય છે. ચલો આગળ જોઈએ. ટેક્સોનોમિક હેટરેટ્રી નીચેનામાંથી કયા બે વર્ગો એકબીજાના પર્યાય છે? શું આવશે જવાબ? તો કે ડિવિઝન અને ફાઇલમ. વનસ્પતિ માટે શું યુઝ થાય છે? તો કે ડિવિઝન, અને જ્યારે પ્રાણી માટે ફાઇલમ યુઝ થાય છે. બંને એક જ કક્ષાના છે. આગળ જોઈએ. લિનિયસ દ્વારા આપેલમાં આવેલ બાયોનોમિકલ નોમેનક્લેચરનો અર્થ કરવા માટેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો ગ્રંથ ગણાય છે? શું આવશે જવાબ? તો કે સિસ્ટમ નેચર, 10મી આવૃત્તિની સ્પેસિમેન પ્લેન્ટ ઓફ વનસ્પતિઓ માટે, બરાબર. એ બંને છે 10મી આવૃત્તિ છે અને નામકરણ છે 1758માં નામકરણ માન્ય કોણ સે સભ્યતાનું સજીવનું વ્યાખ્યાયિત લક્ષણ છે? કારણ કે શું હશે જવાબ? તો કે માત્ર સજીવો જ રાસાયણિક ઉત્તેજના પ્રતિક્રિયા આપે છે, સાચું છે. તે જટિલ પ્રક્રિયા તમામ સ્તરના સજીવોમાં મળે છે, સાચું છે. ભૌતિક, જૈવિક ઉત્તેજન પ્રતિભાવોને દરેક સજીવની લાક્ષણિકતા છે. આ તમામ ઉપર આપેલું સજીવોમાં સ્તરમાં સાચું છે, અપવાદ વગર જોવા મળે છે. આગળનું જોઈએ. નીચેમાંથી કયો વિધાર્થ મોનોગ્રાફ માટે એકદમ સચોટ છે? તો કે તે કોઈ વર્ગના વૈશ્વિક સ્તરના અભ્યાસનો અહેવાલ છે, બરાબર. મોનોગ્રાફમાં એટલે કોઈ એક જ ટેક્શન હોય. એક્ઝામ્પલ તરીકે આપણે કુલ લઈએ તો સોલાનેસીની પૂરેપૂરી માહિતી કેમ હતી? તો કે દુનિયાભરમાંથી ભેગી કરીને અને લખેલી હોય છે, બરાબર. આગળ છે. એક વૈજ્ઞાનિકને હિમાચલમાં એક નવી વનસ્પતિ મળી, તેનું નામકરણ વખતે તેને નીચેનામાંથી કઈ બાબતનો અનવક્રતા આપવી જોઈએ? શું જવાબ આવશે? તો કે આયુસીએના નિયમો અને અગાઉના સાહિત્યની તપાસ કરવી પડે કે નામ આપતા પહેલા એને કોઈ નામ આપેલું છે કે નહીં, એ બધું જ શોધ કરવી પડે આપણે. ચલો આગળ જોઈએ. સજીવના સિસ્ટમેટિક્સ નીચેનામાંથી કયું સોપાન ઇવોલ્યુશનરી હિસ્ટ્રી પર વધુ ભાર મૂકે છે? તો કે ફાઇલોજેનેટિક સિસ્ટમેટિક્સ, બરાબર. આગળ જોઈએ. ટેક્સોન અને કેટેગરી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે કેટેગરી એ વર્ગીકરણ દર્શાવે છે, જ્યારે ટેક્સોન એ વાસ્તવિક સજીવનું જૂથ દર્શાવે છે, બરાબર. આગળ જોઈએ. મ્યુઝિયમ સંગ્રહાલયમાં પ્રાણીઓને કયા ભાગને સૂકા નમૂના ડ્રાય સ્પેસિમેન તરીકે સાચવવામાં આવે છે? તો કે હાડકાં, કંકાલ આવે, કીટકો આવે ને ભરેલા સસર પ્રાણીઓ બધું જ આવે છે, બરાબર. બધા જ નમૂના મૂકેલા હોય છે. આગળ જોઈએ. સ્પાવિડેન્સ અને પોલટેલ્સ વચ્ચે સમાનતા કયા સ્તરે જોવા મળે છે? આંબા છે, ધોવ છે, બંને શ્રેણી અલગ છે, પરંતુ તેમનો વર્ગ શું છે? સરખો છે, બરાબર. એટલે એનસીઈઆરટી મુજબ શું છે? વિભાગ સ્તરે સમાન છે, પણ શ્રેણીનો મોટો ભાગ છે ટેક્સન એ શું છે? વર્ગ છે. આગળનું જોઈએ. મેગ્નિફિકા ઇન્ડિકા લીન એ વૈજ્ઞાનિકનું નામ છે. જો આ નામને બદલીને બીજા વૈજ્ઞાનિક દ્વારા નવી રીતે વર્ગીકૃત કરવામાં આવે તો નિયમ મુજબ શું હોઈ શકે? તો કે પ્રથમ
બરાબર. આગળ જોઈએ કી એન્ડ ટીચર ટોમ્સનો અર્થ શું થાય છે? તો કે બે વિરોધાભાસી વિકલ્પો છે. ડીઆઈ એટલે શું? કે બે દરેક તબક્કે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. આગળ જોઈએ આપણે હવે છેલ્લેથી બીજો પ્રશ્ન. સજીવ વિશ્વમાં જાતિઓના અંદાજે વ્યાખ્યા કેટલી છે? સંખ્યા કેટલી છે અંદાજો મારીએ તો કે 1.7 to 1.8 મિલિયન. આંકડો લગભગ એનસીઆરટી મુજબ યાદ રાખવાનું એ આપણા માટે જરૂરી છે, કારણ કે એ જવાબ એક્ઝામમાં સાચો ગણાશે. ચલો આગળ જોઈએ અંતિમ પ્રશ્ન. જો પ્રજાતિ અને જાતિ વચ્ચે બંને સમાન હોય, એક્ઝામ્પલ તરીકે નાજા નાજા, તો તેને શું કહેવામાં આવે છે?